નહીં, બધું મળી જશે તમને. તમારે મિરર વર્ક છે, કચ્છી વર્ક છે, પછી આપણું જે સાદું ભરત આવતું હોય એ છે, સિક્કલ ભરત છે, બધું ટોટલી આવી જશે. 23 દિવસનો કોર્સ છે અને એની ડિટેલ્સ હું હમણાં તમને મોકલી આપું છું. તમે જોઈ લો. બેઝિકથી રનિંગ સ્ટીચથી એ બધું જ વર્ક એમ એવું તમને કહું કે તમે જે સોય દોરાથી ક્લિયર કરી શકો. રનિંગ સ્ટીચ છે, ચેઇન સ્ટીચ છે, લેઝી ડેઝી છે, બુલિયન નોટ છે, વુવેન રોઝ છે, કચ્છી વર્ક છે, મિરર્સ વર્ક છે, એ બધું આવી જશે એની અંદર, ક્લિયર થઈ જશે. હા, એક છે કે તમે જે મને ચિકનકારી કીધું ને એ હું નથી કરી આવતી, કેમ કે આપણે આ બાજુ એનો ક્રેઝ એટલો બધો નથી. બરાબર છે, એટલે આની અંદર ઈ સ્ટીચ નથી એમ, આ ક્લાસની અંદર ઈ સ્ટીચ નથી, એટલા માટે થઈને એક એ ને એક ફૂલકારી વર્ક, આ બે વર્ક મારી. હા હા, હું બી રાજપૂત છું, ચિંતા ના કરો, વધી જશો આગળ મારી જેમ જ. એટલે એવું ટેન્શન લેવાની જરૂર નથી કે આપણે એ લોકોને રાજપૂતોમાં વધારે રિસ્ટ્રિક્શન હોય છે. નો ડાઉટ કે સમજ્યા દીકરી હોય તો બી નથી. ના, તમે એ ટેન્શન ના લો. તમે જે હેન્ડવર્ક શીખો ને, હવે તમે કોમ્બિનેશન આટલું સરસ કરી લેતા હોય તો તમે સમજો કે તમે કોમ્બિનેશન આટલું સરસ કરી લેતા હોય તો હું તમને વર્ક શીખવાડી તો એ તમારી અલગ જ વસ્તુ આવશે બહાર. કે તમારે, હું તમને એ જ કહું છું કે તમે પ્લસ હેન્ડવર્ક કરીને આપો. સાંભળો, તમે આખું કપડું રેડી કરીને આપો, જેમ કે હવે તમે ડિઝાઇન કરીને આપ્યું, બધું મસ્ત કરી દીધું. હવે એની અંદર ખાલી ખૂટે છે શું, તો કે નાનું મોટું હેન્ડવર્ક કરવાનું હશે, એ ખૂટતું હોય. હવે એ તમે શીખ્યા તો તમે જ વિચાર કરો કે તમે તમારી જ પાછું પેજ બનાવો. તમે જ આ બધી વસ્તુઓ કરીને લોકોને આપશો તો તમારી આખી વસ્તુ આઈડેન્ટિટી નવી ઊભી થશે તમારી. વિડીયો કોલમાં એટલે કેવું રેકોર્ડેડ વિડીયોઝ હશે, એ અમે લોકો શેર કરતા હોઈએ તમારી સાથે, અને એ જોઈને તમારે શીખવાનું, મને ફોટો શેર કરવાનો રહેશે. અને તમે ફોટો શેર કરશો એમાં કંઈ બી તમારી કોઈ બી ફોલ્ટ હશે તો હું તમને કહીશ કે અહીંયા તમારી ભૂલ છે, એને તમે થોડું સુધારો. બધું તમે સીધું, તમે આટલું બધું કરેલું છે ને, એટલે સોય દોડા પકડતા તો મારે તમને શીખવાડવાનું નથી. પહેલી વસ્તુ, તમને સીધું વર્ક જ શીખવાડવાનું છે ને, એ તમે શીખી જશો. તમારી 100%ની સાચી છે. અને ટ્રેન્ડ કરતા તે વિન્ટેજ તરીકે જ બધી વસ્તુ, હેરિટેજ વિન્ટેજ તરીકે જ બધું બહાર આવ્યું છે. તો પહેલા તમે આ હેન્ડવર્કનું ક્લિયર કરો, પછી હું તમને આરી વર્ક બાજુનું કહીશ. તમે એ કરશો ને, એટલે હેન્ડવર્કનું એટલે ક્લિયર કરાવું છું કે તમે પહેલા હેન્ડવર્ક ક્લિયર કરો ને, એટલે તમારું બેઝિક અને તમને મારી શીખવાડવાની મેથડ સમજાઈ જાય. બરાબર, એ 23 દિવસમાં તમે ઈ કમ્પ્લીટ કરો, પછી હું તમને આરી વર્કનું કહીશ કે આરી વર્કનું આ રીતનું છે. અને એ બી કરશો ને એટલે તમને 110% કે તમે જે શિફોનનું કહો છો ને એ બી તમે કરી શકશો. પછી પહેલા તમારે હેન્ડવર્ક જ શીખવું પડશે. જે સોય દોરાનું હશે એ પહેલા તમે ક્લિયર કરી લો, એટલે તમે એમાંથી થોડું તમે આગળ વધો ને. હવે શું નવરાત્રી આવવાની છે તો થોડું ઈ બેઝ ઉપર તમે આગળ વધો કે જે થોડું અર્ન કરી શકશો ને તો તમને કોન્ફિડન્સ વધશે. હા, એની કીટ સાથેની જે હું તમને પ્રાઇસ એની ડિટેલ્સ આપી દઉં છું, હમણાં વોટ્સઅપ કરી દઉં છું. 23 દિવસ, ઓનલી 23 દિવસ. અને એમાં બી તમારી બેઝ ઉપર ડિપેન્ડ છે. હા, હેન્ડવર્કનું જે છે ને એ 23 દિવસનું છે. એ ક્લિયર કરશો અને મને તમારું ફિનિશિંગ પ્રોપર લાગશે, પછી હું તમને એમ કહી દઈશ કે ભાઈ તમે હવે આરીમાં જાઓ ને, હવે આરી શીખો. ના, એનું તો 2 મંથ્સનો ક્લાસ છે, પણ કેવું છે તમારી બેઝ ઉપર છે. એનું રીઝન કેવું છે કે તમે આજે 23 ડેઝ છે પણ તમે ક્લાસ લ્યો છો તો આજે મેં Day 1 મોકલ્યો ને તમે તરત કરીને મને પાછો રિટર્ન આપો છો કે મારું આ છે, મેં આ વર્ક કરી દીધું છે. હવે તમે ફ્રી છો તો હું એમ કહું ભાઈ તમે તમને Day 2 નો ક્લાસ મોકલી દઉં. તમે એમ કહો કે હા હું ફ્રી છું, મને મોકલી દો, તો તમે 15 દિવસમાં બી 23 દિવસનું કામ પૂરું કરી શકો છો. એવી રીતે તમારી ઉપર ડિપેન્ડ છે કે તમે જલ્દી કેટલું તમે એને શીખો છો. અને તમે ના, મોર્નિંગમાં જ વિડીયો શેર કરું છું. થોડુંક આગળ પાછળ હોય, 9 વાગ્યા પહેલા હોય કે 9 વાગ્યા પહેલા કે 9 વાગ્યા પછી 9:30 પછી બી હું મોકલી દેતી હોઉં છું. પછી તમે જ્યારે બી ફ્રી થઈને શીખો છો ને તમે એમ કહો કે નહીં હવે મને બીજો શેર કરી દો, તો હું પછી તમને બીજો શેર કરી દઉં છું. હા, ડે બાય ડે. શું કહો છો? હા, સર્ટિફિકેટ મળશે તમને. મારા ખના ક્રિએશનના નામનું સર્ટિફિકેટ મળશે, તમારા નામથી જ મળશે તમને. મારું અમદાવાદમાં વૈષ્ણોદેવી સર્કલ પાસે છે, ત્રાગડ રોડ ઉપર. ના, એ બધું તમે ટેન્શન ના લો. હું તમને અત્યારે જે ડિટેલ્સ મોકલું ને એક વખત રીડ કરી લો,
કેમ કે હેન્ડવર્કના ક્લાસ છે ને એ લાઈફ ટાઈમ તમારી પાસે નથી રહેવાના. આરીના ક્લાસ તમારી પાસે લાઈફ ટાઈમ રહેશે. બરાબર?